દેવું કરીને દેવના અવસર ના થઈ. દેવ રળિયાલે તો દેવના અવસર થઈ. જો એને દીવો જોતો હોય તો આપણો ટોપો કરે ગણાવી કરે માતાજી જો મારું કોમ નહીં થાય તો હું દીવો નહીં કરું. તું દીવો નહીં કરું છો ગુજરાતમાં સુરત નહીં ઉગવાનું પેલ બાજુ જ ઉગશે. તારા દેવની જરૂર હોય તો એક વખત ને 1000 વખત દીવા કરવા પડે. પેલા આપડા ડોહા નાનભાઈ ગાયો વાંચીને જતા ને એટલે 8મ નો દાડ ઘેર આવતા બરોબર. તાણે ગોખલા હોતા સંજય કે કળજક છે કળજક છે. કળજક તમારા મનમાં છે બાકી ચોય કળિયુગ નહીં. એ વખતે ગોખલામાં દેવ હતા ને એ વખતે પરણાયો ન આવતો હતો માટીનો આવતો હતો ફૂટી જતો. અત્યારે તો ભુવા એવું કહે છે કે તારા ઘેર શિકોતર બિહાડ્યું હતું ને એમાંથી શિકોતરું બિહાડ્યું એમાં શિકોતર થઈ ગઈ. તારો બાપ અમથો કોઈ દર જોઈતો નહીં જ્યો બરોબર તો શિકોતરામાં શિકોતરા નહીં થઈ જાય. શિકોતર કોણ છે? વીરા વસાની હોઢો ચરનારી માતા છે અને શિકોતરામાં શિકોતર થાય સતવાળી માતાઓ છે બરોબર. પણ ભુવાએ 2 પ્રકારના હોય. કમ્પાઉન્ડર માંથી ડોક્ટર સિલાવે ને હાઈ ડોઝ જ ચાલે. રહી ગયા તો જીવી ગયા ના બાકી સીધા ઉપર. પણ જે ભણી ગણી ડોક્ટર થયા હોય ને બરોબર એમનો સ્ટાન્ડર્ડ તો કદી છોડું નહીં. અને જે ચાલતા હોય એ ચાલવાના અને આઈએસઆઈ માર્કો હોય એડવર્ટાઇઝની જરૂર નહીં. મર્સિડીઝ હોય ને મર્સિડીઝ નું મોડલ